ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલ ક્ષાર અંકુશ વિભાગની કચેરીએ ખેડૂતોને ખાવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે, કેમ કે આ કચેરીમાં મોટા ભાગે તાળા મારેલા હોય છે। જ્યારે ઓફિસ ખુલ્લી હોય ત્યારે કોઈ અધિકારી કે કર્મચારી હોતા નથી। જોઈએ રામ રાજ્ય અને પ્રજા સુખીનો અહેવાલ। આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી ક્ષાર અંકુશ અને સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજનાની કચેરીઓના। પરંતુ આ કચેરીઓ હાલ રામ ભરોસે ચાલતી હોવાનું આ દ્રશ્યો કહી રહ્યા છે। કોડીનારના ધારાસભ્યને ખેડૂતોએ ફરિયાદ કરતા ધારાસભ્ય મોહનવાળા આ બંને કચેરીએ પહોંચ્યા અને ધારાસભ્ય અહીંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા। ક્ષાર અંકુશની કચેરી માત્ર એક ક્લાર્કના ભરોસે ચાલી રહી છે। અધિકારીઓ ગેરહાજર હોવાને કારણે ખુરશીઓ ખાલી જોવા મળી। સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજનાની કચેરીએ સવારે 11 વાગે પણ તાળા લાગેલા જોવા મળ્યા। ખેડૂતોના કામના પ્રશ્ન અંગે અહીંયા જે સરદાર પટેલ સિંચાઈ યોજનાનું જે બોર્ડ લટકે છે ત્યાં અમે હાજર થયા। ત્યારે આવ્યા ત્યારે ખરેખર તાળું હતું। ઓફિસ ઘરેથી બોલાવવામાં આવ્યા અને ઓફિસ ખોલવામાં આવી છે। તમને બતાવું છું આગળ કે ઓફિસની અંદર કોઈ પણ સ્ટાફ છે નહીં, ડેપ્યુટી એન્જિનિયર છે નહીં, આસિસ્ટન્ટ એન્જિનિયર છે નહીં, કોઈ ક્લાર્ક છે નહીં, કોઈ ટેકનિકલ બીજો અન્ય કોઈ માણસ છે નહીં। કે વિકાસની વાતો કરનારી સરકારને કેવું છે કે આમની વિકાસ કરવા માટેની જે મશીનરી જોઈએ છે, જે માનવ કલાકો જોતા હોય કે માણસો જોતા હોય, એના માટે કોઈ સરકાર ભરતી કરતી નથી। જુઓ, આ છે કોડીનારના પીપળી ગામના ખેડૂત બાલુભાઈ પરમાર, જે છેલ્લા 3 મહિનાથી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અધિકારીના 3 મહિનાથી દર્શન દુર્લભ છે। કોડીનાર તાલુકો દરિયા કિનારે આવેલો હોવાને કારણે સરકાર દ્વારા અહીં ખારું પાણી આગળ વધી રહ્યું છે, જે પાણીને આગળ વધતું અટકાવવા અને વધારેમાં વધારે ચેકડેમ અને તળાવો નિર્માણ કરી મીઠું પાણી ખેડૂતોને મળી રહે તે હેતુથી સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે। પરંતુ આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે સરકારના ક્ષાર નિયંત્રણ તંત્રને આ બાબતની કંઈ પડી જ નથી। નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબની ઓફિસ આવેલો અને ત્યાં તાળા મારેલા હતા। મારે પ્રોટેક્શન હોલ બનાવવાનો છે, એના માટે અગાઉ પણ એપ્લિકેશન આપેલી મેં એપ્રિલ મહિનામાં, પછી આ ડિસેમ્બર મહિનામાં પણ આપેલી, અને કોઈ અહીંયા મળતું નથી એનો ઓફિસર। કોડીનારના ધારાસભ્યની મુલાકાત બાદ એક ઓફિસના અધિકારી તત્કાલ ઉનાથી દોડી આવ્યા। ક્ષાર અંકુશની કચેરીમાં 5નો સ્ટાફ છે, પરંતુ માત્ર એક ક્લાર્ક જ હાજર હતા। આખરે પ્રેશર આવતા અધિકારી 12 વાગ્યાની આસપાસ પહોંચ્યા અને પોતાના બચાવમાં કહ્યું કે બધો સ્ટાફ હાજર હોય છે। તો ઓફિસમાં બધા સ્ટાફો હાજર જ હોય છે। એક અમારે જુનિયર ક્લાર્ક છે અને જે સિનિયર ક્લાર્ક છે એ ભાઈ એલટીસીની રજા ઉપર છે, અને એક રોજમદાર સાઈડ પર છે ને આ એક રોજમદાર સાથે છે। હવે જુઓ આ વન વિભાગની કચેરીના દ્રશ્યો। વન વિભાગની કચેરી પણ શોભાના ગાંઠિયા જેવી સાબિત થઈ રહી છે। સામાજિક વનીકરણની કચેરીએ એક આરએફઓ સહિત 5 થી વધુ કર્મચારીનો સ્ટાફ ફાળવાયેલો છે, પરંતુ અહીં એક પણ કર્મચારી જોવા ન મળ્યો। આવી હાલત અનેક સરકારી કચેરીઓની હશે, પરંતુ દર વખતે ત્યાં સુધી કેમેરા ન પહોંચે તેમ પણ બને છે। જો કે આખરે તો નાગરિકોની નારાજગી જ કર્મચારીઓની લાલિયાવાડીને ઉજાગર કરતી હોય છે, અને સરકાર આવા કર્મચારીઓને દર મહિને લાખો રૂપિયાનો પગાર પણ ચૂકવે છે, અને અનેક કર્મચારીઓ ગેરહાજર રહી વિકાસની ગાડી પાછળ ધપાવે છે। રોહિત બારણ, BTV ન્યૂઝ,